વિસ્તારના પોપટભાઈ નગાભાઈ ભરવાડ એમને પોતે પોતાના ખર્ચે સ્વખર્ચે પોપટભાઈ એકલાએ સુવર્ણ પાઘડી આપી વિજયભાઈનું સન્માન કરવા માંગે છે, પણ એ એવું કહે છે કે આ સન્માન પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર રામબાપુ દ્વારા કરે તો રામબાપુને વિનંતી છે કે વિજયભાઈનું સન્માન પોપટભાઈ વતી આપ કરશો। આપણે જોરદાર તાલીથી સન્માનને સ્વાગત કરીએ વિજયભાઈનું। જાજરમાન સંપૂર્ણ જાજરમાન સમૂહ લગ્નના દાતાશ્રીનું સન્માન થવા જઈ રહ્યું છે અને આજીવન દેઉર ભગતને પણ વિનંતી છે આપ જ્યાં હોય ત્યાંથી હાજર થશો। પર તાળીઓ પાડશો। બેને કીધું એમ આપણા દિલમાં ઠાકર વસે। જોરદાર તાલી। આ વિસ્તારની આબરૂનો સવાલ છે તારાપુર અને સંપૂર્ણ આજીવન ખર્ચો એમને ઉઠાવ્યો છે 2,11,00,000 રૂપિયા આજીવન દાતા એમના અને એમના ટીમ દ્વારા અને આજ રોજનો તમામ ખર્ચો એમના દ્વારા થવા જઈ રહ્યો છે। આજે ફોટાની ફ્રેમ આપવામાં આવી છે તે માટીમાંથી બનાવેલી છે અને માટી 12 જ્યોતિર્લિંગથી લાવવામાં આવી છે અને 51 શક્તિપીઠની માટી ભેગી કરીને આપણે વિજયભાઈની ફ્રેમ બનાવી છે। તો આ એક પવિત્ર ધૂળ છે કે જે અમિત શાહ આપણા જે મંત્રી છે તેમની એક જ માત્ર આવી ફ્રેમ બની છે અને બીજા વ્યક્તિ છે એ છે વિજયભાઈ। તો આપણે આ ફ્રેમને તાળીઓથી વધાવીએ કે આટલી પવિત્ર માટીથી આ ફોટાની ફ્રેમ બનાવવામાં આવી છે। बोल कृष्ण कन्हैया लाल की जय। बोल नगालखाना ठाकर बापानी जय। આજ રોજ પોપટભાઈ દ્વારા જે આ પાઘડી પહેરવામાં આવી છે અને આપણા ગુરુજનો રામ બાપુ, ટબુ બાપુ, કાશીરામ બાપુ તથા આ સંતો દ્વારા જે મને સન્માન આપવામાં આવ્યું છે એ હું મારી જિંદગીનું અસ્મરણીય સન્માન કહું છું। પણ હું આ સન્માન અને આ પાઘડી અમારા સમાજ અને આ દીકરીઓને અર્પણ કરું છું। આજે હું એના ચરણોમાં અર્પણ કરું જેથી કરીને મારા દરેક વ્યક્તિનું, મારા દરેક સમાજનું આવું સન્માન થાય ત્યારે મને સંતોષ થાય। હું આજે પાઘડી બાપુના ચરણોમાં અર્પણ કરું છું। જય કાળિયા ઠાકરની। ખંડ ગુંજતું નામ બાવળિયાળી ધામ નગાલા ખાના ઠાકર તમને કેમ કરી ભૂલા। નગાલા ખાના ઠાકર તમને કેમ કરી